दोस्तों, जय अलखतणी, जय अलखतणी, जय अलखतणी। दोस्तों, आप दरेक प्रेमी जिज्ञासी भाविक અને જતી સતી આ દરેકને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપ આપનો કિંમતી સમય કાઢી અને હું જે રજૂ કરું છું હરિગુરુ સંત મહાપુરુષોની વાત એ સાંભળવા માટે આપ આપનો સમય આપો છો એ બદલ ધન્યવાદ। ત્યારે દોસ્તો, આપણે આજ એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વાત ધર્મ અને અધર્મ છે। ધર્મનો રક્ષક કોણ હોય અને ધર્મનો રક્ષક કેવી રીતે કહેવાય અને અધર્મ એટલે શું, અધર્મ એટલે કેમ, આના વિશે આપણે આજે ચર્ચા કરવી છે। તો દોસ્તો સાંભળો, આપ દરેકે મહાભારત તો સાંભળ્યું છે, આપ દરેકે મહાભારત સાંભળ્યું છે એમ દરેકે રામાયણ પણ સાંભળી છે। આ બંને ગ્રંથોની અંદર જે વાસ્તવિકતા છુપાયેલી છે એ ચોક્કસ આપણે સમજી લેવી જોઈએ। કારણ કે એક ગ્રંથની અંદર પ્રેમની ભાષા બતાવવામાં આવે છે અને એક ગ્રંથની અંદર લાસ્ટ તબક્કા સુધી વેર ભાવની વૃત્તિ બતાવવામાં આવે છે। એક ગ્રંથમાં સલાહકાર અને સમજદારી અને સાચા રાહ બતાવવા માટે સલાહ સૂચન કરનાર સામા પક્ષવાળી વ્યક્તિ હોય છે અને એક ગ્રંથની અંદર પોતાના આપના સ્નેહી એવા સંબંધી સામા પક્ષવાળાની ભલી બુરી બાતનું ખ્યાલ રાખી અને પોતાના સ્નેહીઓને બચાવવા માટે કેટલી હદે જાય છે એ પણ આપે સાંભળી લીધું છે। ત્યારે આપણે એમાં ચોક્કસ નિર્ણય લેવો જોઈએ કે સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ આ બે પલડા છે। એમાં આપણે શું કરવું જોઈએ એ આપણે વ્યક્તિગત વિચારવાનું છે। કોઈના નિર્ણયો ઉપર હાલવું નહીં, આપણા પોતાના જ નિર્ણયો પર ચાલવું જોઈએ। હવે રામાયણ એવું બતાવે છે કે જો કોઈની હાર થાય ને કોઈની જીત થાય તો ક્યારે? રાવણ જ્યારે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો અને એને પ્રશ્ન કરવામાં આવે અને પ્રશ્ન ક્યારે થાય કે સ્વયં રામ લક્ષ્મણને કહે, હે લક્ષ્મણ, તારે હજી રાજનીતિ કેવી અને કેમ છે એ સમજવી હોય તો તું રાવણ પાસે જઈને સમજી લે। એટલે લક્ષ્મણ
રાવણના શિર પાસે જઈને ઊભો રહે. શિર પાસે એટલે કે મસ્તકના ભાગ જ્યાં હતો ત્યાં જઈને ઊભો રહે. અને ત્યારે રાવણ બહુ સરળતાથી કહે કે હે વનવાસી છોકરા, કેમ આવ્યો છો? અને લક્ષ્મણ કહે કે હું આપની પાસે એક રાજનીતિને સમજવા આવ્યો છું. અને ત્યારે લક્ષ્મણને રાવણ એવું કહે કે હે વનવાસી, તને તારા ભાઈ રામે એવડું એ નથી શીખડાવ્યું કે આપણે કોઈની પાસે માગવા જઈએ તો આપણે ક્યાં ઊભું રહેવું પડે, આપણી કઈ ભૂમિકા હોવી જોઈએ? આવું તને નહીં શીખડાવ્યું? એટલે રામ લક્ષ્મણને ઈશારો કરે કે હે લક્ષ્મણ, તું એના ચરણ બધું યોજા. કારણ કે માગનાર વ્યક્તિ ચરણાર્થી ના ચરણમાં હોય. એટલે લક્ષ્મણ રાવણના ચરણ તરફ જઈ અને બે હાથ જોડી અને વિનમ્રતા ભાવથી પૂછે કે મહારાજ રાવણ, આપ મને રાજનીતિ શીખડાવો. હે લક્ષ્મણ, તને રાજનીતિ મારી શું અને કેમ એ નો સમજાણી? તો કે નહીં મહારાજ, હું કેટલી બધી તમન્નાધીશ અને કેવો હસ્તી ધરાવતો વ્યક્તિ, એ તો તમને લંકા ફરતી ખાડી દરિયાની અને સામે કાંઠે તમે જ્યારે હતા અને ત્યારે તમે રામેશ્વર મહાદેવની સ્થાપના કરવા માટે હું તમારો ગોર હોવાના નાતે મને તમે આમંત્રિત કર્યો તો? હા. અને ત્યારે લક્ષ્મણ, હું લંકાપતિ બનીને નહોતો આવ્યો તમારે ત્યાં. તમારું આમંત્રણ સ્વીકારી અને હું તમારો એક ગૌર બનીને આવ્યો હતો. હા. અને જે ગૌર પદના આસન પર બેસી અને મેં હરેક પ્રકારે મંત્રોચ્ચારથી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. હા. અને હે લક્ષ્મણ, તમે બંને ભાઈઓએ મારા ચરણ વિંદ કરી અને આશીષ માગ્યા હતા. કે હા, પણ ત્યારે મેં તમને આશીષ આપ્યા હતા કે વિજય ભવો. કીધું હતું ને? હા, મને ખબર હતી કે તમે લોકો મારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છો, પરંતુ મેં ધર્મને યથાવત જાળવવાના કારણે મેં એ સિદ્ધાંતને સાબિત રાખવાના હેતુથી મેં ગુરુપદ ગાદીની લજ્જા રાખવા માટે, એ ધર્મને સાબિત રાખવા માટે મેં તમને મારા વિરુદ્ધના આશીર્વાદ હતા કે હા. અને બદલામાં લક્ષ્મણ, તમે મને એ સમયે કોઈ દક્ષિણા આપી નહીં. અને એ ગાદી પરથી જ્યારે હું ઉઠી ગયો અને પછી તમે બંને ભાઈઓએ તમારા હાથમાં પહેરેલી અંગૂઠી કાઢીને મારી સામે ધરી અને કહ્યું હતું
કે મહારાજ અમે તમને દક્ષિણાને આપીએ છીએ, આ લઈ લો. અને તેથી મેં તમને એ જવાબ આપ્યો હતો કે એ તો ગાદીએ બિરાજમાન હતો ને ત્યારે તમારો ગૌર હતો, ત્યારે તમે મારા અજમાન હતા. અને હવે હું 14 ચોકડીનો રાજા લંકાપતિ રાવણ છું. આને ધર્મ અને અધર્મની વાસ્તવિકતા સમજાવવી જોઈએ આ વાતો ઉપર દરેકને. અને બીજું, હે લક્ષ્મણ, તમે એવું સમજો છો કે વિભીક્ષણ મારો ભાઈ જે તમારી પાસે આવ્યો અને મારી તમામ ગુપ્તતા આપને બતાવવામાં આવી અને મારો પરાજય થયો, એ મને ખબર હતી જ. અને એટલા જ માટે મેં વિભીક્ષણને તમારા ત્યાં આવવા દીધો હતો. કારણ કે તમે વિભીક્ષણ આવ્યો એટલે તિલક કરી વળ્યો કે હા, આ મારી રાજનીતિ છે. લંકા જો તમે જીતી ન શક્યા હોત તો વિભીક્ષણને રાજનીતિનું તિલક આપ્યું, તમે ક્યાં બેસાડ્યા? તમે વચન આપ્યું હતું કે અયોધ્યામાં તમને ગાદીપતિ બનાવશું, અયોધ્યા તમને સમર્પણ કરશું. અને જો રાવણ હારી જશે તો લંકાના રાજા બનાવીશું, અને રાવણ જીતી જશે તો તમને અમે અવધના રાજા બનાવશું. રાઈટ? હા મહારાજ. મિત્રો, આ મારી રાજનીતિ છે. હે લક્ષ્મણ, આ સમજવા જેવું છે. એટલે ટૂંકમાં, હે લક્ષ્મણ, યુદ્ધના મેદાનમાં મારો ભાઈ મારી પડખે નહોતો એટલે હું હારી ગયો. અને હે રામ, યુદ્ધના મેદાનમાં તારો ભાઈ તારી પડખે હતો એટલે તું જીતી ગયો, પણ છતાંય તું હાર્યો છો. વાહ! આ રાજ અને રમત, એના પાસા દરેકને સમજવા જોઈએ. આખી રામાયણનો મેઘમ અહીંયા બહુ સમજવા જેવું છે કે જંગની સમયે જો આપણો ભાઈ આપણી સાથે હશે તો દુનિયામાં કોઈ આપણું કંઈ જ બગાડી નહીં શકે. પણ જ્યારે આપણો જ ભાઈ સામી પક્ષમાં હશે એટલે માની લેજો આપણો વિજય નથી, નિશ્ચિત આપણી હાર છે. કારણ આપણા ઘરમાં ક્યાં શું બને છે એ હકીકત આપણા પરિવારને હોય. એટલે ખેલ જો થઈ જાય ને તો આપણો પરિવાર આપણા વિરુદ્ધમાં જાય ને તે દી થાય. બાકી તો કોઈની મજાલ નથી કે આપણને હલાવી શકે. પણ જેથી આપણું પરિવારનું એક છોકરું જ્યારે આપણી વિરુદ્ધમાં જાય ને એટલે આપણે સમજી લેવાનું કે આપણો નિશ્ચય પરાજય છે. આ અનુભવ સિદ્ધ વસ્તુ છે. એટલે આપણે જો વિજય ચાહતા હોઈએ તો મારા ખ્યાલ મુજબ પરિવાર સાથે સહમતિ સંધાય નહીં તો કંઈ નહીં, પણ એનાથી દૂર થઈ જવું એ બહુ મહત્વની વાત છે. અને વિરોધની વાર્તાલાપ એ अच्छी बात नहीं है. એટલે દોસ્તો, આ ધર્મ અને અધર્મ, ધર્મ પોતપોતાની જગ્યાએ છે, અધર્મ પોતપોતાની જગ્યાએ છે. એમાંથી આપણે ધર્મનું પલ્લું ઊંચું કરવું છે યા તો અધર્મનું, એ વિકલ્પ નિર્ણય સ્વયં પોતાનો હોય છે. પક્ષપાત કરવો, પરિવાર સાથે દગો કરવો એ અધર્મ છે. અને
પક્ષપાત કરનારને પણ, દગો આપનારને પણ પ્રત્યુત્તર નહીં આપવો, કારણ કે સામે પક્ષે બીજો કોઈ નહીં, એને તો ખબર નથી એટલે કદાચ એ ગમે એ પલ્લા ખેલે, પણ આપણને તો ખબર છે આપણાથી એ ન થાય. આવો સંકેત, આવો વિચાર, यही एक धर्म है. બસ અચ્છા દોસ્તો, સાચી વાતને સમજવી અને વ્યર્થ વાતોથી દૂર રહેવું એ મારી આપને ભલામણ છે. હું તો શું ભલામણ આપી શકું, પણ એક વાત છે, સ્વીકારો ન સ્વીકારો એ તો આપ વ્યક્તિગત છે. અચ્છા દોસ્તો, જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી.